પપ્પા રોટલી બનાવશો તમે? એવું ના કહેવાય. દાદાનો ઉપર તમારા લોકોનો આભાર માનવો જોઈએ. જે કરી દાદી તો દવાખાને ગયા છે તો તમને રોટલી બનાવીને ખવડાવે છે. અમને કેટલા નસીબવાળા દાદા માન્યા છે. મેં નાખ્યું બધું કમ્પ્લીટ. માપનું નાખ્યું ખારા રોટલા ના બની જાય. અને જુદા લખે ને હા. તારી મમ્મી ટાઈમ પર હોય હા તો કોઈ બંગાળ જ નહીં એટલે મારે જ બનાવવું પડતું હતું બધું. હે ને નહીં? હા. તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ. આજ તો શનિવાર છે એટલે છોકરાઓ સ્કૂલે ગયા નહીં રીતિકા? એમના સ્કૂલે જતા રહ્યા બે છોકરીઓ. હું પણ નહીં જઈને ફ્રેશ થઈ ગઈ. ઓય હોય. બધું સવારમાં હવે કપડા એટલા ધોવાના બાકી છે. હા. અને પછી પપ્પા શાકભાજી ને એવું બધું લઈને આવે એટલે જમવાનું બનાવી દઈએ, કચરા પોતું કરી દઈએ એટલે ફ્રી. તો ગાઈસ આજે હું બહુ લેટ ઉઠ્યો છું સવારની કેમ કે આજે ગાઈસ શનિવાર છે અને શનિવારના દિવસે ગાઈસ હું વહેલો ના ઉઠ્યો અને એ લોકો વહેલા સ્કૂલે મોકલી દીધા. એટલા માટે અત્યારે નાઇન ફ્રેશ હું પૂછું મૂકું રોજની સવારની સ્કૂલ હોય ને તો મજા આવે, મજા પડે નહીં? કારણ કે આવી રીતે નહીં જઈને વહેલા ફ્રેશ થઈ જાય. પણ ઉઠવાનું કેટલું કંટાળો આવે. ઉઠવાનું ને એ તો એક બે દિવસ એવું લાગે પછી હેબિટ થઈ જાય. જો રાત્રે હું કઈ ઊંઘી ગઈ કે સવારે વહેલું ઉઠવા તો 6 વાગે આંખ ખુલી જ ગઈ. સાચી વાત. રોજ હું 7 વાગે. તને એ વસ્તુ ખબર છે ગાઈસ? તમને લોકોને પણ ખબર છે તો આપણે જે બેડ પર ઊંઘીએ છે ને અને જે ઓસિંગો આવે છે ને ટક્યું, એ ટક્યામાં સાંજે આપણે લાગે કે આપણે સવારે વહેલું ઉઠવાનું છે તો ઓસિંગાને એ ટક્યાને નીચે કઈને સુઈ જવાનું કે મને સવારે 6 વાગે ઉઠાડી દે છે. એટલે એ ટક્યું આપણને સવારે 6 વાગે ઉઠાડી દે. અલાર્મ વગર ઉઠાડી. એટલે સાચું રિયલી છે. તમે એક વખત આંખ તો તમારે ખોલી જ જાય પછી પાછા ઊંઘી જાવ ને તમારે જવાબદારી. તમે આજે ટ્રાય કરજો ગાઈસ. હું 100% તમને ગેરંટી આપું છું કે તમારે 5 વાગે ઉઠવું હશે, 6 વાગે ઉઠવું હશે કે 4 વાગે ઉઠવું હશે, પણ તમે એ ટક્યાના નીચે કઈ ઊંઘી જશો ને ઊંઘતા પહેલા કે મને 6 વાગે ઉઠાડજે, તો એ 6 વાગે તમને વહેલા ઉઠાડી જ દેશે એમ ગેરંટી સાથે. હા ઉઠાડી જ દેશે. પણ હું પણ ઉઠી ગઈ આજે. ગાઈસ હવે વીર તો અમારો ચા પીવે છે પણ સરખીથી બકા બેસીને ચા પીવડાય પણ એને આવી રીતે બેસવું છે. નકર ના બેસાડું તો ના બેસાડું તો રડે. એટલા માટે રડવા નહીં દેવું એમ. જે કેમ કરવું છે એમ ને? હા સવારે પહેલું ઉઠે ને છોકરું હા. એટલે રડવા નહીં દેવાનું. રડવા નહીં દેવાનું. એ જે કે કરવાની. દિવસ પછી એવો થાય સાચે બિચારાને. સાચે અને હું શું કહું, એક કમેન્ટ આવેલી કે પિયુષભાઈ ની આંખો કેમ સુજેલી ઓ ભાઈ તમે મારી આંખો સુજેલી લાગે છે. એટલે ગાઈસ મને હું આ બાજુ ઊંઘું છું, પેલી બાજુ ઊંઘું છું, બટ સીધું જ ઊંઘું છું. ખબર નહીં મારી આંખો કેમનું સૂજી જાય છે. એ સૂજી જતી નહીં, તમારી છે જેવી પહેલેથી આ. ચીની જેવી હા પહેલેથી આવી જ આંખો છે. એવું ના હોય બકા. આર્ધર વીરની ને રૂહીની આંખો તમાર પર નહીં. ના. બીજું બધું ચાલે. જો આખું બોડીનું સ્ટ્રક્ચર, આખું મોં, ફેસ, હેર એ બધા જ ગાઈસ મારા પર છે વીરના. પણ હવે એની મમ્મી એવું કહે છે કે વીરની આંખો તમારી પર નહીં. પણ મને એવું લાગે કે મોટો થશે તો વીરની આંખો મારા જેવી થઈ જશે. આંખોય તમાર પર નહીં, હોઠોય તમાર પર નહીં. હોઠની વાત ના કર. હોઠ તો બકા મેં આપે કે બગાડ્યા છે એટલા માટે. એવું નહીં, હોઠ પણ તમાર પર નહીં, આંખો પણ તમાર પર નહીં. આંખો કોના જેવી છે? અલગ જ આંખો છે. મોટી એકદમ મોટી. આમ જોવો ને એટલે એના Attractive લાગે. Attractive અને એની જોડે વાત કરવી છે, એની જોડે વાત આપણે મનાવો છે, એની જોડે હસવું છે, હા, હા. એવું જ લાગે. એવું લાગે ને? અને એના જે રાશિફળમાં એ લખેલું જ છે કે આવા છોકરાઓ એકદમ એટ્રેક્ટિવ હોય એટલે એક બીજ સામેવાળો પક્ષ આને જોઈને પીગળી જાય. ભાઈ વીર ફેમિલીનો છોકરો છે. આ વીર ફેમિલીનો છોકરો કેવો હોય ગાઈસ તમને ખબર હશે. તો કઈ નહીં એટલા બધા વખાણ નહીં કરવા. બાકી વખાણેલી ખીચડી દાઢે વર્ગ એટલે બહુ ખાસ વખાણ નહીં કરવાના. એટલે જે છે એ રહેવાનું. જે છે ને એટલે એની આંખો મર પર છે, મને તો એવું લાગે. જોયું આંખો મારે પર છે. બસ ટેન્શન ના કરે. તમારી કઈ આંખો ને વીરની કઈ આંખો છે? એ તો ઊંઘીને ઉઠે ને એટલા માટે બકા. ઊંઘીને ઉઠે એટલા માટે. ઊંઘીને ઉઠે ને તમારે રોજ આવી જ રહે છે. એવું ના હોય. તો ગાઈસ મારો વીર જ્યારે પણ જન્મ્યો ને તે નક્ષત્ર પ્રમાણે હોય. તો જ્યારે પણ જન્મ્યો ને રોહિણી નક્ષત્રમાં જન્મેલો. એ રોહિણી નક્ષત્ર શેમાં આવે એ કમેન્ટ કરજો. હજુ સુધી એની મમ્મીએ કુંડલી પણ નહીં કઢાવી. વિચારો. કઢાઈ છે પણ બધું જ કરાયું છે. કઈ કુંડલી લેવા જવાનું છે. તો આજે લેવા જઈએ. આજે લેવા જઈએ. ચાલ મજા આવશે. પણ મેં ટાઈમ એટલો બાકી હતો આપવાનો. એમ નહીં પણ એમની કુંડલી તો જોઈએ. એના કુંડલીમાં શું શું લખ્યું છે? 500 રૂપિયા આપવાના છે. ઓ ગાઈસ ચલો કુંડલીની વાત નીકળી છે ને એટલા માટે આજે મારી જન્મની કુંડલી હું તમને મારા YouTube વાળાના વ્યુઅર્સ જેટલા છે એ લોકોને મારી કુંડલી બતાવીશ કે મારી કુંડલીમાં શું શું લખ્યું છે. તારી કુંડલી અહીં છે? મારી અહીં છે, રૂહીની પણ તો છે. ચલો ગાઈસ આજે મારા ઘરના મારી, રૂહીની અને રીતિકાની એ તમામની કુંડલીની પાછળના અક્ષર બધા શું શું લખેલા છે, પંડિતજીએ કેવી કુંડલી લખી છે એ તમને હું બધું બતાવીશ આજે. જોવા આતુર રહેજો. બતાવાય. હા બતાવાય કેમ નહીં. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો છો અત્યારે હવે? અને આવાજ જઉં છું. નાવા જાવ છો એમ ને? ચામાં પી લીધી તમે?
છું ક્યાં નહીં પછી હું જ બાકી રહી ગયો ને મમ્મી, તું જ બાકી રહી ગઈ. લેટ ઉઠ્યો એટલે નહીં. રોજ તમારે લેટ ઉઠવાનું થઈ જશે. જો આવી સ્કૂલ હોય ને ના તું તો ક્યારે ના ઉઠું, કેમ કે મારે બ્લોગ શૂટ કરવાનો હોય ને બકા. મને તો મજા આવે આવી સ્કૂલ હોય અ, ફ્રી ના ફ્રી લાગી. હવે ગાઈસ એક આ હું કપડા ધોઈ નાખ. 4 दिन की चांदनी फिर अंधेरी रात, એવી વાત છે આ બધી ભલે વાત. ગમે ત્યાં હવાની હોય કે ના હોય, જેમ નવરું થવું હોય ને વહેલું નવરું થઈ જાય. હા તો પછી પણ રાત્રે બહુ મોડા ઊંઘેલા ને તો પણ આજે વહેલી તેમ તો રાતે હું 1 વાગે ઊંઘેલી. બોલો. બપોરમાં ઊંઘું, હું તો બપોરમાં નહીં ઊંઘું. હા, હવે બીજું કશું કેવું છે કંટ્રોવર્સીમાં? આ તોસું નાટે એમાં તોસું કરે હું આડી પડી રહું ને તો જ તોસું કર. એ ટોસુ તો તારો પ્રિય લાડકો દીકરાનો દીકરો છે, દીકરાનો દીકરો. જો જો તો એને હું કાલે 2-4 દિવસથી તો એવું થાય છે ને. પણ પૂછી જોડે હા, તું કોનો લાડકો? તું કોનો લાડકો બેટા? તો એમ તું કોનો છોકરો કે? કોનો છોકરો? હાલે? બોલ ને ટોસુ. ના બોલો. તું કોનો છોકરો છો? નહીં, બોડી ટેપ લગાવી પડશે. એય, વીર કોનો છોકરો છે તું? તું લાડકો કોનો છું? લાડકો કોનો બેટા? કોઈનો નહીં બોલે. ત્રણેય જણ સેમ એના જેવી ઉભા છે. હા, એટલે ખબર પડી ગઈ. ના લાગે, એ રીતના એને બોલવું જ નહીં. કોનો છોકરો? ના નહીં બોલે, બોલે. કદી ના નહીં બોલે. બોલતો. હે બોલ છે વીર, તું કોનો છોકરો? બોલ ને જલ્દી, કોનો છોકરો છું? ના બોલે તા હોશિયાર છોકરા છે. હોશિયાર છોકરા છે. પણ લાડકો કોનો એમ પૂછજો ખાલી. વીર લાડકો કોનો તું? કોનો લાડકો છોકરો? જલ્દી બોલ. મારા પપ્પા આવી ગયા છે બજારમાંથી. ગુડ મોર્નિંગ પપ્પા. ફર્સ્ટ ઓફ ઓલ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હવે બિરાજમાન આવો, પધારો. પધાર્યું નો આ ગયા. શું શું લઈને આ આવ્યા? શું છે? ચા, મોરસ, દાળ, પછી કેરિયા, કારેલા. ઓ પપ્પા, દહીં. આ બધું તો ઘરની સ્ત્રી લેવા જાય. બસ બેટા જતો નહીં એટલે શું મારે જ જવું પડે ને. બરે રે મમ્મી, આવું ના ચાલે આજે પપ્પા. લેવા ગયા તમે આવું કેવું બોલો હો? આજે જ લેવા ગયા. એવું નહીં મમ્મી, હંમેશા સ્ત્રી માણસ પણ રોજે હું લેવા જતી હતી પણ આજે શું કે મારા કારેલો ખાવા હતા. મેં કારેલા તો બજારમાં મળે. હા. હું તો અહીં જે નજીક દુકાન હોય એટલે નીચે આવું. ચોટી પડી ગઈ. પપ્પા કેરી ક્યાં લાવ્યા તમે? કેરી લીલમ લાવ્યો. જો બદામ આ નથી દહીં કરી. લાવ્યો. Yes, અમારી રૂહી આવી ગઈ છે. મોટી મોટી પેપ્સી લઈને આયા. તમારી એક જ છે? વાવ. શનિવારની સ્કૂલ તમને અહીં આવો, તમને એક વસ્તુ કહેવી છે. શનિવારની સ્કૂલ તમને કેવી લાગે છે સવા સવાની? બહુ સારી લાગે છે. અને આજે એક્સરસાઇઝ કરેલી? હા, કેવી એક્સરસાઇઝ કરેલી? બહુ સારી. બહુ સારી. બહુ સારી. ઓ જો નીચે બધું પડે છે જો. આ વ્હાઈટ કપડા બગડશે બેટા, મૂકી દે. મૂકી દે, એવું ના કરીશ. હા, હા, હા. ઓહો, વીરભાને લઈ આવ્યો એમ ને? તો ઘેર નાસ્તાનો ડબ્બો ઘેર ભૂલી ગયેલી. તો પછી નાસ્તો શેમાં લઈ ગયેલી બેટા? પાડે કોલે. પડી કામ શું લઈ આવેલું? વેફર. વેફર ખવાય? મેં તો સેવ લીધી. હા, અને આને શું લીધેલું? દેખાડ. જો એવું ખવાય વેફર આમ? પપ્પા રોજ અમે સિંગ ચણા લઈ આવવાના, એટલે સારું એમ છે. મેં ખાધો. હે? નહીં ખાતો સિંગ ચણા. એવું? સિંગ ચણા ખાતો જ નહીં ગઈ જાય. અત્યારે તું બગા ઘઉં સાફ કરવા બેઠી છું, મોડું થઈ ગયું તે લોટ નહીં ઘરમાં? એટલે થોડો હતો પણ હું કાલ આખો દિવસ લાઈટ ગઈ ને હા. તો હું કહું લાઈટ આવશે તો મોડે જરા આવશે. લાઈટ આવશે ને કાલ શુક્રવાર હતો તો ઘંટી બંધ. એટલે ઘરમાં એક આજે રોટલી બનાવ્યો રોટ નહીં? થોડોક જ છે તો આજે શનિવાર થયો તો સવારમાં છોકરાને સ્કૂલે મોકલવા ગઈ, બધું મોકલ્યું, આ તે બધું કર્યું એમાં ને એમાં હું ભૂલી ગઈ. બરાબર. તો આવું શું કરીએ? તો ગાઈસ આજે તો મોડું થવાનું છે, કેમ મને તો સવારની ભૂખ લાગી છે અને ઘરમાં લોટ પણ નથી. હવે વેચાતો લોટ લેવા જઈએ તો 50 રૂપિયાનો લોટ આવે, અને જો આમ આ બધું દરાવવા જઈએ તો 50 રૂપિયામાં દરે ને બધું આવે. તો મારા પપ્પાએ એવું વિચાર્યું કે 50 રૂપિયા હું દરે લાવું છું, 50નો લોટ એક વખત ચાલશે, અને પણ 50 રૂપિયામાં દરાયેલો લોટ મહિનો ચાલશે. એટલા માટે અત્યારે તાજગરી દરાવવા માટે મારા પપ્પાને મોકલી છે. અમે જો લોટ આપણે લાવી દઈએ તો એક જ દિવસ ચાલે નહીં, આપણે દહીણોમાં આખો મહિનો ચાલી જાય. હા. આ દહીંનું 50 રૂપિયામાં દાદા ચાલી જાય. ચાલી જાય. હા. એટલે 50 રૂપિયામાં એક જ દાડામાં પુગાડે છે. એક જ મેં તો દરાવો જશો. હા, દરે આવું છે. જો ગાઈસ આપણે આજે જમવામાં પપ્પા લેટ પડી જશું નહીં? આ જમવાનું લેટ જ પડવાના છે. હા, કેમ કે ગાઈસ ઘરમાં ખબર જ ના રહે કે દહીંનો લોટ પતી ગયો છે. હવે રીતિકા અત્યારે લાઇટ ગેમ ભૂલી ગઈ ને તું? લાઇટ ગેમ હા, શુક્રવાર એટલે ઘંટી બંધ હોય. સવારમાં પણ છોકરાને સ્કૂલે મોકલવા ગયા, મોકલી એટલે કામમાં વ્યસ્ત રહ્યો એટલે ભૂલી ગયા. હા. હવે તું ક્યારે તું એમ નહીં, તું ખાવા જેટલું 10 દિવસનું બકા સાફ કર ત્યારે. ના બધું થઈ ગયું. નહીં સાફ કરવાનું, ખાલી ચાયણો ચડાવવાનો. હા. એટલે નાના જીવડા હોય ને આ જો હા, એ નીકળી આજ બધા જીવડા કરી નાખ. ગાઈસ અમારા ઘરની ઉપર એલોવેરા થયું છે, તો એક ભાઈ લેવા માટે આવ્યા છે, તો મેં એમને આપી દીધી. કોઈને એટલે કે આપણે નાની પાડ્યું. વધારે થાય. હા, તો ગાઈસ મારા ઘરની ઉપર મોટું એકદમ ફેલાયેલું છે, મોટું જ આપણે સૌને મેં બતાવ્યું જશે. પણ જ્યારે પણ જેને આખા ફળિયામાં જેને પણ જરૂર હોય ને એલોવેરાની, તો બધા લોકો મારા ઘરે જ લેવા આવે છે, અને એ લોકોને અમે આપી જ દઈએ છીએ. નહીં રીતિકા? જેટલું આપીને એટલું વધે. ખરેખર એવું જ થાય છે. પણ ધન અપાય ધન એ પણ અપાય બકા. એટલે એ તો દાન કરાય. દાન જેટલું દાન કરે ને એટલું ભગવાન તમનું આપણે આપણને. એટલે એ તો દાન કરાય. ઓ જો 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 તો કેવું કહેવાય. હા. થઈ ગઈ. જો કપડા આપવાથી કપડા વધે, ધન આપવાથી ધન વધે, પ્રેમ આપવાથી પ્રેમ વધે. પણ છોકરા ના અપાય. ઓય હોય તને કોણ છોકરો પણ કહે છે? ખબર?
છોકરો પછી બીજો છોકરો ના વધે ના વધે. એ તો કિસ્મતની વાત. કિસ્મત દિવસ તો ચલો ગાઈસ હવે પપ્પા તો લોટ ડરાવા ગયા ને જીલું હા, દહીંનું જરા. ઓકે પપ્પા દળનું ધરાવવા માટે ગયા છે અને મારી મમ્મી અંદર કારેલાનું શાક બનાવે છે હવે રીતિકા રસોડામાં જોવા નહીં મળે સાચી જ વાત ને જે છે રિયલ છે રીતિકા શરમાન જરૂર નહીં તે પેલું ટોયલેટ પિક્ચર જોયું અક્ષય કુમારનું ટોયલેટમાં શું કરું? એને એ જોયું છે તે પેડમેન કહેવાય, ટોયલેટ નહીં. પેડમેન એ પેડમેન પિક્ચર જોયું છે હા, બસ હવે એમાં શરમ ના હોય ઠીક છે. હા તે પેડમેન પિક્ચર જોયું ને ત્યાં એમાં શરમ નહીં રાખવાની હવે તું રસોડામાં 10 દિવસ નહીં જતું નહીં જવું બસ એમ રિયલી બોલા ગાઈસ મારી રીતિકા શરમાય છે દરેક વસ્તુ એ પણ આપણે રિયલ બ્લોગ બનાવીએ છે બકા આપણું નેચર આપણું પર્સનલ કહેવાય એમ. બસ એવું નહીં પણ તને બધા લોકો કમેન્ટ કરે કે રીતિકા બેન કે હવે રસોડામાં જમવાનું બનાવે અમુક લોકોની કમેન્ટ શું આવી છે ને ખબર છે કે રીતિકા બેન રસોડામાં કેમ નહીં જતા એ જમવાનું કેમ નહીં બનાવતા એમની સાસુ જોડે કેમ જમવાનું બનાવડાવે છે પણ આપણે જવાબ આપણે આપવો પડે ને એ પણ સ્ત્રી છે, એ પણ સમજી શકે ને. શું સમજી કે શકે મહિનામાં 10 દિવસ 5 દિવસ અલગથી હોય. પણ તારા 10 દિવસ છે મારે 10 દિવસ. હા તો પછી એ બધા કેવું ના જોઈએ રૂટિન અલગ અલગ હોય. હા. સમાજ રીતે હોય. હા તો ગાઈસ હું તમને જણાવી દઉં કે રીતિકા 10 દિવસ રસોડામાં એન્ટર નહીં થાય આપ સૌ બધા જાણી લેજો મારે કઈ ડીપમાં જવાની કઈ જરૂર નથી બરાબર હવે 10 દિવસ મારી મમ્મી જ જમવાનું બનાવવાની છે અને મારી પીહુ મદદ કરવા લાગશે નહીં બેટા હવે 10 દિવસ મદદ કરવા લાગીશ ને હા કેમ કે આ તો બધું એક કુદરતી છે અને કુદરતી સમાજ રીતે રીત રિવાજ પ્રમાણે ચાલવું પડે એ માટે હવે આપણે બહુ ખાસ શંકાનું સ્થાન નથી શું કહેવું રીતિકા હા, અને પછી જે બહુ ખરાબ વિચારે પછી એ જાણે ને એને કરમ જાણે. કરમ જાણે એટલે આપણે તો કઈ નહીં સારું હવે આજે ગાઈસ કારેલાના ભજીયા બનાવવાના હતા રહી ગયા. એ રહી ગયા તમને કેમ આવડે તો હું શીખવાડું. ચલો બનાવશો? ના મને ના બનાવશો? ભાઈ ચલો હે બનાવશો? બનાવીશ હું શીખવાડું એવું ઓકે બનાવીશ બસ કે આટલું આટલું નાખવાનું હા. એવું તમે ખવડાવવા છે બનાવી. સારું ચલો પણ 10 દિવસ પછી તું બનાવીશ ને હા, પણ અત્યારે હોંજે બનાવશો ને તમે. સાંજે બનાવીશ પછી આમાં શીખવાડવું પડશે હું બધું જ શીખવાડીશ તો વાંધો નહીં હું બધું બહાર લાવીશ તું બરાબર હું તને માપ સરમાં તું મને કહેજે ના હા, કહેવાય અને એ રીતના શીરું બનાવવાનું ને એટલે ટાઈમ રાખવાનું પછી તારવી જ નાખવાનું. તું કઈ જો મમ્મી આખોમાં જઈને આવું આઈને ખાવા બનાવીશ બાપે રોટલી બનાવી જા ને વાર લાગે બેટા હવે નાહી જાય બાપરે ગાઈસ આજે તો જમવામાં બહુ લેટ પડી જઈશું ખબર પડવી જોઈએ તો મમ્મી તું લેટ આવું તો પછી હું મારું લેતા આવું પાઉંભાજી કારેલાનું શાક વઘાર્યું જોતો રહેજે ના એ બધું મને ખબર ના પડે ભાઈ મારા પપ્પા રોટલી બનાવશો તમે એવું ના કહેવાય દાદાનો ઉપર તમારા લોકોનો આભાર માનવો જોઈએ જે કરી દાદી તો દવાખાને ગયા છે તો તમને રોટલી બનાવીને ખવડાવે છે શું કેવું પપ્પા સાચી વાત છે દાદા છોકરી કહેવાય તારા ભાઈ લે, કેવું હું બનાવીને ખવડાવું તો છોકરો મને છોકરી કે ઓ પપ્પા તમે રોટ બાંધતા આવડે છે મને તો બધું જ આવડે તમામ વસ્તુ. શાક, રોટલા દાળ ભાત શાક શીરું લોટ બોટતો બધું જ મને આવડે વાહ વાહ મારા પપ્પા ચલો ગાઈસ પપ્પા હોય તો હવા મારી મમ્મી દવાખાને એટલા માટે ગઈ છે ગાઈસ કેમ કે મારા મામી દવાખાને આવ્યા છે એટલા માટે એ ખબર કરવા માટે ગયા છે તો પછી મમ્મી એવું કીધું કે હું આઈને રોટલી બનાવી દઈશ તો મમ્મી તો શાક તો બનાવીને ગઈ છે પણ પપ્પા લોટ ડરે ને અત્યારે ઘરે પાછા આવી ગયા છે તો પપ્પાને એવું થયું કે ક્યારે આવશે ને ક્યારે એમને બનાવીને ખવડાવશે હા મારા છોકરાઓ ભૂખે રહેશે બહુ ભૂખી રહેશે ભાઈ એટલા માટે મારા પપ્પા મસ્ત મજાની હવે રોટલી બોધશે અને રોટલી બનાવશે વાહ વાહ પપ્પા તો ગાઈસ પપ્પા એટલા માટે રોટલી બનાવે છે કેમ કે રીતિકાની 10 દિવસ રસોડામાં એન્ટર થવા એવું નથી એટલા માટે રાજા રજા નહીં એટલા માટે હવે મમ્મી જ બનાવશે પણ મમ્મી નહીં હોય તો મારા પપ્પા બનાવશે હા એક વાત કહું હા? અમને કેટલા નસીબવાળા દાદા મળ્યા છે એમને કેવી દયા હોતી હશે કે છોકરાઓ કેવા ભૂસા હશે લાવો લોટ વધી આપું અને રોટલી મને આપું અમે નસીબવાળા દાદા મળ્યા છે હા નસીબવાળા દાદા મળ્યા કહેવાય બેટા તારે તો સૌથી બેસ્ટ તમારા દાદા કહેવાય નહીં લોટ કેવો બધો ખાઈ રહેશે. હા ખાઈ રહેશે. તો ભાઈ આનો લોટ થઈ રહેશે ને પપ્પાને માપ બતાવજે બરાબર. બટું વાંચો નહીં તો કઈ રીતિકા પૂછવું કે એવરીડે રીતિકા રોટલી બનાવે છે ને તો એને માપ ખબર હોય ને રીતિકા બરાબર, એક જ રોટલી વધે. એક જ રોટલી વધે પણ આ કમ્પ્લીટ છે ને હા, બરાબર છે. મેં આટલું નાખ્યું? મેં નાખ્યું બધું કમ્પ્લીટ માપનું નાખ્યું ખારા રોટલા ના બની જાય જેલો ગાઈસ જો રીતિકા આપણા પપ્પા ભૂખે ના મારે સારું કહેવાય, આટલું સમજે ને એ સારું કહેવાય. હા સારું ઘરમાં પુરુષ અને સ્ત્રી સમજણથી જીવન જીવીને ઘર ચલાવાય ને ઘર પેલા કદી બેટા પાછળ ના થાય. અમે જુદા નીકળે ને હા. તો તારી મમ્મી ટાઈમ પર હોય હા. તો કોઈ બંગાળ જ નહીં એટલે મારે જ બનાવવું પડતું હતું બધું હે ને નહીં હા સાચી વાત એટલે પપ્પા તમે ત્યાંના શીખી ગયા છે એમ હા. કોઈ બંગાળ નહીં એટલે શું અમે ભૂખા થોડા રહી એ જેવું વસ્તુ. આપણે એવું પણ બનાવીને કાપી સાચી વાત આપા તમે રોટલી હોળ બનાવશો અત્યારે તો આ તો રોટલી બનાવી દો. કરેક્ટ ના આવતો પછી કે લોટ બાંધી મૂકે એમ ને હા વાંધો નહીં ગાઈસ ચલો જોયું આ નામ કહેવાય એટલે બધું જીવનમાં શીખવું જરૂરી છે પપ્પા હા, બધું શીખવું જરૂરી છે આપણે. સાચી વાત લોટ વધી દો તો દાદા ના પાડી
પણ બેટા એટલે તું નાની છું બેટા એટલે તને ના પાડી વી દાદા શું કરે છે તો હે રોટલી બનાવે હા હા એનું દાદા શું કહું છું બેટા તું ઓનમ દાદા કહેવાય હા 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 અને દાદા રોટલી ના બનાવ શું કહેવાય હા 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 તો બેટા દાદા રોટ ના બોલતો એનું નામ દાદા ના કહેવાય હા ધૂમ દાદા ધૂમ દાદા હા ધૂમ દાદા હે તમારા દાદા તમને ભૂખા નહીં મારે ટેન્શન ના કરશો હલો હા બેટા તમને રોટલી બની આલું એક આવ પણ હા હા કે પાછો હા તો ગાઈસ હવે લુટ્ટો બંધી જવા માંડ્યો છે બહુ ઢીલો ના બંધી જાય પપ્પા મધ્યમ રાખ એ જો મારા પર બધું પાડ્યું જો ગંદા મૂકી દે બધું મને બગાડ્યું જો કમ્પ્લીટ રોડ બધું પપ્પા હા રોટ બંધાઈ ગયો બંધ થઈ ગયો ઓહો પણ તમે તો લોયા બનાવી દીધા વાહ જો લો ગાઈસ આવા લોટ પપ્પા બાંધ્યો છે જોરદાર હવે રોટલી બનાવશો અને રોટલી બનાવ ચાલો ગાઈસ જો ગાઈસ વાર પણ લાગે નહીં અને મારા પપ્પા હવે લોટ પણ બાંધી દો લોટના લોયા પણ બનાવી દીધા છે હવે એક બાજુ તો મમ્મી અહીંયા શાક બનાવીને ગઈ છે જો લો એ અત્યારે ચડે છે શાક હવે પપ્પા મસ્ત મજાની રોટલી બનાવશે જે તમને હું લાઈવ બતાવવાનો છું મારા પપ્પાને બધું જ આવડે છે ગાઈસ એ રોટલીમાં પપ્પા અલગ તરીકેથી બનાવશે નહીં પપ્પા લોહડી કઈ ગઈ આ પાપા તમે લોકો રોટલી કેવી રીતે બનાવો ખાલી જોજો તમે લોકો એમ કહેશો કે સારું આ કેવી રીતે રોટલી બનાવે છે અમુક તો બીજા લોકો અલગ સ્ટાઇલ હશે પણ મારા પપ્પાની તો એકદમ યુનિક સ્ટાઇલ છે એકદમ યુનિક સ્ટાઇલ શું છે પેલા વાસણમાં મસ્ત પપ્પા બધું રીલાણ પાણી બધું જો હવે શોધવામાં બધી તકલીફ પડશે કેમ કે આ લોકો એમની રીતે મૂકે છે પપ્પાને બધું જોઈએ હજુ વાસણ પણ કમ્પ્લીટ નહીં કર્યા જો કેમ કે મમ્મી દવાખાને ગઈ છે એટલે મમ્મી આવી ગયા જો મમ્મી તું ના હોય તો પપ્પા અમને ખવડાવવા નહીં લા હેડા આજે બનાવી દો ના પપ્પાને બનાવી આજે પપ્પાના હાથની રોટલી ખાવી છે અમારે બહુ પપ્પા સારી મિસ્યાઈ, બહુ ના વાંધો નહીં મિનિટમાં જ. પપ્પા મારી રોટલી તમે બની આપો મને આજે મારા પપ્પાના હાથની મારી રોટલી ખાવાની તો અમે બધા તારા પપ્પાના હાથની ના ખાય તા? જે લગા રોટલી ગેસે ચાલુ નહીં કરે ને પપ્પાએ જો લો આહા રોટલી એક નડિયાદ એક અમદાવાદ એક બોમ્બે ભાઈ ઉડાડશો નહીં મારા પપ્પા બધી મદદ કરે છે નહીં પપ્પા ચાલો લે ગાઈસ બતાવ લે. જોઈ લો ગાઈસ આજે પપ્પા રોટલી બનાવે ગાઈસ પપ્પા તો કમ્પ્લીટ લીધી વેલણ ફેરવે છે જોઈ લો કમ્પ્લીટ આ રોટલી અહીંયા બને છે જોઈ લો રોટલી બનાવતા વાર કેટલી લાગે હા. લીંબા રોટલી 10 મિનિટમાં રોટલી એમાં પાછી એમની રાહ જોવાની રાહ જોવાની તો પછી એ પપ્પા શું થયું પપ્પા 10 લીંબા રોટલી પપ્પા ઉખડી કેનું ગયું આ હે રોટલી ઓમ કરવા જાવ તે ઉખડી ગઈ એકદમ સ્મૂથ લોટ બધો હે પપ્પા એ હા, સ્મૂથ લોટ. हाँ एकदम स्मूथ रोड कહેવાય ને गाइस જોઈ લો गाइस हम भी किसी से कम नहीं જોઈ લો ખાવું જ છે ને નહીં પપ્પા ખાવું જ છે ને. પેટમાં ઉતારવું જ છે ને ખાલી ના, રોટલી મિલાવ કઈ ગઈ રોટલી મૂકવાનું આમાં મૂકી દો મૂકો નાખી લેતા પાણી નથી. જોરદાર ચલો બની ગઈ હવે આ બીજી રોટલી ગાઈસ કમ્પ્લીટ હા કમ્પ્લીટ બને પપ્પા પણ હો? કોઈ ટેન્શન જેવું નહીં જમવાનો સમય થઈ ગયો છે અને પપ્પાએ રસ પણ કાઢી દીધું છે શાક પણ બનાવી દીધું છે ગાઈસ અને પપ્પાના હાથની મસ્ત મજાની રોટલી આપ જોઈ શકો ગાઈસ પપ્પાના હાથની રોટલી જો જોરદાર રોટલી છે બધા લોકો ખાશે મમ્મી પણ આવી ગયા છે જમવાના ટાઈમે મમ્મી આવ્યા છે તૈયાર તૈયાર મળે ને ખાવા પણ તૈયાર ખાવા મારે જવું હતું જરૂરી બેટા મારે જવું જરૂરી હતું એવું તારે આપણા આવામાં તો થોડીક વાર રહીને આવીને ખાઈએ સાચી પણ વાત. જવું જરૂર કરવાનું હોય સાચી વાત ખબર કાઢવાની નહીં ખબર કાઢવાની હોય ગાઈસ રીતિકા તો ત્યાં બેસી ગયા છે જોઈ શકો છો હવે આપણે પણ જમી લઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ જમ્યા પછી મસ્ત મજાનું તો ગાઈસ હવે અત્યારે મેં જે છે ખેતરમાં જમી પણ લીધું છે અને ગાઈસ એક વસ્તુ તમને કહું આ એક્ટિવા પર અમે ટોટલ 5 લોકો જઈશું 5 એક પીહુ છે એક વીર છે રૂહી છે રીતિકા છે અને એક હું છું હવે ગાઈસ બૂટ પહેરવાના બેટા બૂટ પહેરવા છે પર ઉચકીલો હે ઉચકીલો તો હા ચલો ઉચકે બૂટ નહીં પહેરવા હા ચલો ગાઈસ હવે સેટિંગ તો કરવું પડશે પણ જ્યારે ગાડી આવશે ત્યારે આવશે એ બાકી અત્યારે તો મેનેજ કરવું પડશે મેનેજ કરવું પડશે જો આખી વીર ફેમિલી એક જ એક્ટિવા પર નવાઈ બધા આવી જાય એસ ખિસકોલી કેટલી નાનું બચ્ચું છે જો તો એનું નામ છે સીનુ
ખેતરમાં એકલા ગાઈસ અવનવું બધું જોવા મળે જો આ કેટલા એક બે કેટલા વર્ષ કેટલા છે વર્ષ ના હોય મહિના હોય 15 દિવસ જો ગાઈસ 15 દિવસનું નાનું બચ્ચું છે એની મમ્મી મરી ગઈ છે જો કેવી ખાય છે હવે જો છે ને ઊભી રહી છે વીર એ પડી ગઈ આ રૂહી બહુ બીવા રૂહી પકડ ને તો કોઈ નકલી હાફ નાખેલો ને તે ચીલા બચકું ના ભરો જોજે પડી ના જાય નહીં પડતી ને હા આ નકલી હાફ આવે નાખેલો તો જીવ વગર નીચે ગઈ હા હવે એવું કે નાખી બીજી હતી દબાશના કેવું લાગતું છે આજે આ રોમના પાટા આવે રોમના પાટા ફેરવેલો ને પાડા પડી હા રોમે હાથ ફેરવેલો એને પાટા પડી ગયેલા એવું સાચું છે ને બધું હા હા એના પાટા પડી ગયેલા ચલો ગાઈસ હવે પોપટ પણ લઈને આવે છે પોપટ છે એ બોલે જો મીઠું મીઠું બોલતો મીઠું મીઠું જો આઈ ખાશે હે વીર લઈ જાવ ચાલ તું બોલતો મીઠું મીઠું નહીં ખાતો ખાય એને મરચા આલે ને બે રોશને પણ ઉંમરમાં ખાસું લાગે હો ભાઈ એની ચોટ જોઈને ખબર પડી જાય 4 મહિનાનો છે પહાડી પોપટ છે ને પહાડી પોપટ એને કાણું પડી ગયેલું જો યે હારે હે શું છે શું છે હા કેમ દાદાગીરી કરું છું ઓય વીર અકરાય ઓય 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 હા અમે તેની એક નાઈ જાય એટલું બોલ તો કારપાજા કાટલાઈન બોલ તો મીઠું મીઠું બોલ તો વીરે ખુશ થઈ ગયો ગાઈસ ચલો ખાલે ખાલે હાથ ના હા હા ચલો 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 એને કેને ખેલે તે ખિસકોલી ગમી ગઈ આ તો બચકા ભરો ફાઇનલી ગાઈસ ખેતરમાંથી ઘરે પણ આવી ગયા છે ને કલાકનો આરામ પણ કરી લીધો છે તમારા ભાઈ એટલા માટે થોડું મોડું થઈ ગયું બટ રીતિકા તો કપડાં વારે છે કેમ બહુ લેટ કઈ લેટ આટલા વાગે જ વારવાનું હા એટલે જમવાનું નહીં બનાવવાનું એટલે તું શાંતિથી કરું એમ નહીં હા હા ને ગાઈસ મમ્મી જમવામાં શું બનાવો છો આજે હા ગલકા તુવેરો અરે યાર આ વાંધો નહીં ગલકા તુવેરો અને દૂધ મિક્સર કરીને નહીં જેટલું લીલોતરી ખાવ એટલું આપણા શરીર માટે સારું વિટામિન્સ મળે રીતિકા વિટામિન્સ મળે આપણા શરીરના હાડકા મજબૂત થાય દુખાવો થતો હોય ને ના થાય ના થાય સાચી અને આમ લીલોતરીમાં જો બધાયમાં અલગ અલગ ટેસ્ટ આવશે હા અને અલગ અલગ સ્વાદનો અનુભવ થશે સાચી વાત એટલે બધું લીલોતરી ખાવું જરૂરી છે જરૂરી છે તમે લાગે નહીં રીતિકા બહુ આજે તાપ પડ્યો બાપ બહુ તાપ ખરેખર ગાઈસ એક વખત વરસાદ પડીને ગયો પછી તો એટલી બધી ગરમી લાગે છે ને કે ના પૂછે વાત વરસાદ પડીને બંધ થાય ને એટલે તાપની તો વાત જ નહીં હા વાત એ પ્રી શું જમીન લીલી થઈ ગઈ હોય ને તો બાફ મારે બાપ મારો હા ઉકળાટ મારે આજ તો મારા પપ્પાએ મમ્મી અમને ખવડાવ્યું રોટલી ને શાક હવે સાંજે તારો વારો મારે તો હું દવાખાનામાં ગયેલી એટલે બેટા બનાવ્યું હે નહીં નકર મારા માથા જ હોય પણ ત્યાં એમ તે પપ્પાને કેટલા વર્ષ મહિના સુધી રોટલા ખાધા ઋતિકા આવી તો અહીં તેમના હાથના બંધ થઈ ગયા હા હું ઋતિકા નથી તો નતો પણ આ તો લગી બહુ ખાધા અમે હા અને જે આજે ખાવા મળ્યા મહિના ખાતી કામ અને આજે આજે ખાવા મળ્યા 5 વર્ષથી કેવા લાગે મને તો અર્જુનના હાથના રોટલા બહુ જ ભાવવાના બહુ જોવાની બહુ જ ભાવવાના બધું શીખવું જરૂરી છે તમારે પણ શીખવું જરૂરી છે તમે એમ કીધેલું કે હું ભજીયા બનાવીશ પણ બકા મમ્મીએ મને ના પાડ્યું કોને મમ્મીએ પપ્પાએ ના મમ્મીએ મને ના પાડી મમ્મીએ મને એવું કીધું ગાઈસ કે જો તને આવડશે નહીં અને તું ખોટું તેલ બગાડીશ હું હતી ને તમારે કોઈનું માનવાની જરૂર નથી હું જે બતાવું એ સ્ટેપથી તમે કરશો તો બધું કમ્પ્લીટ જ બનશે એમ તો હું બધું હજુ સુધી ગાઈસ મારે બનાવવાની તો છેક લગી ઈચ્છા હતી બટ હજુ સુધી જો પેલા કારેલાની છાલ હજુ ત્યાં ભરી મૂકી જો પણ હું બધી મારી બેગ છે ને બેગની જોડે કારેલાની છાલ લબડાયેલી છે જો બધી વિડીયો બનાવું છું જોઈને જ રેસીપી બનાવું છું ને પહેલી જ વખત બનાવું અને હું એ વિચારી ના અરે વસ્તુ સાચી પણ મને કોઈ દિવસ અંદાજો નહીં જીલું તું તો ઘરનું જમવાનું બનાવી રહેલી ને બકા અંદાજ મને ખરો ને હું ના બતાવત કે આટલું જ નાખું નેક્સ્ટ ટાઈમ ચાલ ને હવે મમ્મીએ ના પાડી પછી હું ક્યાં આગળ થયું યાર એટલા માટે એટલે સ્ત્રીના હાથમાં જ હંમેશા એમ કે જે કરી બતાવવાનો જસ્બો જુસ્સો હોય હા હા ભાઈ જમવાનું બનાવવાનો જસ્બો હોય બીજું કશું હોય નહીં બરાબર બકા બધું જ હોય સ્ત્રી બધું જ સંભાળી તો પછી આ બધું અંબાઈ ગયા ભાઈ પણ મમ્મીએ મને ના પાડી તમારી મેં ના બનાવ્યું એમાં શું મોટી વાત છે મારે ખાવા હતા તે મારે ટાઈમે પણ ગાઈસ મારે પણ ખાવા હતા પણ આ આકસ્મિક રીતે તારે આવું થઈ ગયું પ્રોબ્લેમ પછી તારા રસોડામાં જવાયું નહીં તે હું શું કરું આકસ્મિક રીતે થયું ને આ બધી વસ્તુ તારી તમે એમ જોડે કીધું કે હું બનાવીશ તો પછી પણ હું બકા બતાવીશ recipe.
આ તારી જોડે આકસ્મિક બનાવ ના બને હોત તો તું બનાવવાની હતી ને હું જ બનાવું. હા આ બનાવ નતો બન્યો તે પહેલાથી કીધું કે હું બનાવીશ તો બની ગયો બનાવ પછી આપણે શું કરવું એવું રાખો હા પછી પછી નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ ક્યાં જ જતું રહ્યું છે આજે તો બહુ જિંદગી લાંબી સફર ખેડવાની છે આપણે મને ખબર કાલ શું થવાની છે એ બધું નહીં વિચારે એવરી ટાઈમ એન્જોય કરી લેવાની ગાઈસ જે દિવસ જોયું એ જ આપણે ના જોઈએ આપણા ગણવાના જ નહીં એ વસ્તુ સાચી નહીં જે આજે જોઈ એ જ આપણે કાલ નહીં એની 2 કલાક પહેલાંય આપણો નહીં. કલાક પહેલો આપણો ખરો 8 વાગે શું થવાનું આપણને ખબર છે કશું જ નહીં ખબર દુનિયામાં જે પણ થઈ રહ્યું છે એ બધું મોહમાયા મોહ માયા છે અને શું થવાનું છે આવતીકાલે એ કશી જ કોઈને ખબર નહીં એટલે જે પણ જે ટાઈમે જીવાય એ જ જીવી લો. ચાલો ગાઈસ બ્લોગને એન્ડ આપવાનો સમય થઈ ગયો છે અને રાતના 11:30 વાગે ગાઈસ તો અમે ખેતરમાં ગયા હતા ફરીથી મારે અચાનક ખેતરમાં જવું પડ્યું એટલા માટે ગાઈસ હું આગળનો બ્લોગ શૂટ ના કરી શક્યો સાંજનો પણ બ્લોગ શૂટ ના કરી શક્યો બિકોઝ એક વખત તો અમે ખેતરમાં જઈને આવ્યા પછી પાછું ફોન આવ્યો તો પાછું ખેતરમાં જવું પડ્યું એટલા માટે ટાઈમ ના મળ્યો અને હું 9 વાગે પછી લેટ આવ્યો અને જમીને પાછું અત્યારે ઉપર આવ્યો છું તો 11:30 વાગી ગયા છે ગાઈસ તો બ્લોગને હેન્ડ આપવાનો સમય થઈ ગયો છે ઘરના તમામ લોકો સૂઈ ગયા છે તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ કેમ કે 2 દિવસથી બ્લોગમાં સપોર્ટ મને બિલકુલ મળી રહ્યો નથી બિકોઝ અંદરથી હું ડિમોટિવેટ થઈ છું કેમ કે તમારા માટે હું કેટલી બધું દિવસની મહેનત કરીને હું બ્લોગ શૂટ કરું છું રાતે એડિટ કરું છું સવારે અપલોડ કરું છું સો 2 દિવસથી મને બિલકુલ સપોર્ટ નહીં મળી રહ્યો ગાઈસ પણ પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે જેટલા લોકો બ્લોગ જોવે છે બધા જ લોકો કમેન્ટ કરો હું એક દિવસની કમેન્ટનું મેં રિપ્લાય ના આપી શક્યો પણ અત્યારે મેં તમને આપી દીધું છે બધી રિપ્લાય મને ટાઈમ મળ્યો એટલે પણ તમે કમેન્ટ કરવાનું ના ભૂલશો અને લાઇક કરવાનું ના ભૂલશો જેટલા લોકો ગાઈસ તમે લોકો મારો બ્લોગ જુઓ છો એ પ્લીઝ લાઇક કરો કેમ કે લાઇક કરશો તો યુટ્યુબ મારા વિડીયોની રિકમેન્ડેશનમાં મોકલશે અને વિડીયો મારે વાયરલ થવાના ચાન્સીસ વધારે રહેશે એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે લાઇક પણ કરતા જજો અને કમેન્ટ પણ કરતા જજો જે કરી તમારો ભાઈ આગળ આવે ઓકે જય હિન્દ જય ભારત બાય